નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડીંગ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેળવવાના છીએ ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2 બહુપદીઓ અને લેક્ચર નંબર 1 ઇન્ટ્રોડક્શન. ઓકે, તો વધારે સમયનો લેસન ચાલુ કરીએ. સૌ પ્રથમ આપણે આ ચેપ્ટરની માહિતી મેળવીએ. તો આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ આપણે કલર સિલેક્ટ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આપણે અહીંયા પદ કોને કહેવાય એના વિશેની માહિતી મેળવીએ. ત્યારબાદ ચલ, અચલ અને ત્રીજું છે બહુપદીની ઘાત. આટલા શબ્દો છે એને પહેલા સમજી લઈએ, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો પદ કોને કહેવાય? માનો કે કોઈ બહુપદી આપેલી છે 2x² - 3x - 2. તો આ બહુપદી છે. આ બહુપદીની અંદર તમે જુઓ, આ બંને આ ત્રણેય છે એકબીજા સાથે પ્લસ માઇનસ થી જોડાયેલા. આને આપણે પ્લસ કહીએ તો પ્લસ માઇનસ થી જોડાયેલા છે. તો કોઈ પણ પદ છે એ એકબીજા સાથે પ્લસ માઇનસ થી જોડાઈને બહુપદી બનાવે. તો આ ત્રણેય પદ જગ્યા માનો કે હું ખાલી લખું છું 2x², તો આ 2 ગુણ્યા x² હું આમ લખી છું. તો આ બંને અલગ અલગ પદ નથી. કેમ? કારણ કે બંને ગુણાકાર છે, ગુણાકાર માં જોડાયેલા છે અને ગુણાકાર થવાથી આપણે આને આ રીતે લખી શકીએ 2x². તો એક આખું પદ જ છે, ખબર પડે છે? તો આને કહેવાય પદ. બીજું ચલ કોને કહેવાય? તો આમાં જે x છે એની કિંમત ફિક્સ નથી, તો એ થઈ ગયું ચલ. અને અચલ તો અહીંયા 2 છે એ કિંમત ફિક્સ છે, એની કિંમત બદલાવાની નથી, તો એ થઈ ગયું અચલ. હવે ત્રીજું લખેલું છે બહુપદીની ઘાત. તો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો બહુપદીની ઘાત? તો આપણે જોઈએ તો કે આપેલ બહુપદીમાં આ બહુપદીની અંદર તમે જુઓ તો જે x ની મહત્તમ ઘાત હોય, x એટલા માટે કે અહીંયા ચલ કોઈ પણ લઈ શકાય, પણ x ની મહત્તમ ઘાત હોય એને આપેલ બહુપદીની ઘાત કહેવાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું લખું છું 3x² - 5x7 + x8. તો અહીંયા જુઓ, આની અંદર x ની મહત્તમ ઘાત કેટલી છે? 8. તો આને બહુપદીની ઘાત કહેવાય. તો આ બહુપદીની ઘાત છે 8. ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયું ઘાત. બીજું આપણે વાત કરીએ, હવે થિયરી વ્યવસ્થિત રીતે ચાલુ થાય છે, તો તમે પણ નોટ અને પેન સાથે રાખજો અને જેથી માહિતી અહીંથી આપવામાં આવે એની નોંધ તમે કરતા રહેજો. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કલર ચેન્જ કરવાનો ને આપણે સૌપ્રથમ કલર ચેન્જ કરીએ. ઓકે, ચાલો અહીંયા આપણે સમજવાના છે બહુપદીના પ્રકારમાં. પેલું છે સુરેખ બહુપદી કહેવાય. પણ સુરેખ બહુપદી કોને કહેવાય? સુરેખ બહુપદી તો કે એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ, માનો કે x² - 1. તો આ સુરેખ બહુપદી નથી. કેમ સુરેખ બહુપદી નથી? અહીંયા x ની 2 ઘાત છે. આની જગ્યાએ જો હું આમ લખું x - x,
તો આ થઈ ગઈ સુરેખ બહુપદી. ખબર પડે છે? ઓકે, બીજું જોઈએ તો આપણે બીજો કલર સિલેક્ટ કરી લઈએ. બીજું આપણે જોઈએ તો બીજું છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી કોને કહેવાય? દ્વિઘાત બહુપદી તો કે બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. જે બહુપદીને બે ઘાત હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. ઉદાહરણ તો આપો સાહેબ. તો કે ઉદાહરણ તરીકે હવે તમે લખી શકો છો x² - 1. અહીંયા જો આ બહુપદીની બે ઘાત છે. બીજું ઉદાહરણ આપવું હોય તો હું આપી શકીશ x² - 3x - 4. તો આ પણ એક પ્રકારની દ્વિઘાત બહુપદી છે, કારણ કે આની મહત્તમ ઘાત કેટલી છે? 2. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું. તો પેલા શું કરવાનું? કલર સિલેક્ટ કરવાનો. ઓકે, તો ત્રીજું છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી કોને કહેવાય? ત્રિઘાત બહુપદી તો કે 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. જેને 3 ઘાત હોય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ તો 3x² 2x² વત્તા x અને -1. તો આમાં જો આ બહુપદીની અંદર મહત્તમ ઘાત 3 છે, એટલા માટે આને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બહુપદીનું શૂન્ય, જે આપણે નવા પેજ ઉપર લખીશું. સૌપ્રથમ આપણે કલર સિલેક્ટ કરી લઈશું. ઓકે, ટોપિક છે બહુપદીનું શૂન્ય. કોને કહેવાય બહુપદીનું શૂન્ય? અમને શું ખબર? તમે ભણાવો છો તો ભણાવો. તો અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હું લખું છું પેલા તમે ધ્યાનથી લખી લો સાથે અને પછી હું વ્યવસ્થિત સમજાવું કે જો P of k બરાબર 0, જો P of k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી P of x નું શૂન્ય કહે છે. શું લખ્યું છે અહીંયા? તો કે જો P of k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી P of x નું શૂન્ય કહેવાય છે. કઈ ખબર ન પડી સાહેબ તો એક્ઝામ્પલ તરીકે માનો કે તમને આપેલું છે P of x બરાબર x - 2. શું આપેલું છે? x - 2. હવે x - 2 આપ્યું છે તો અહીંયા માનો કે હું x ની જગ્યાએ 2 લઈ લઉં છું. x ની જગ્યાએ શું લઈ લઈશ? 2. તો P of 2 અને 2 - 2 એટલે કેટલા થઈ જશે? 0. તો જે x ની જગ્યાએ કિંમત મૂકતા આપણને P of x 0 મળે તો એને બહુપદીનું શૂન્ય કહેવાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? બહુ સરળ છે. એમાં આપણે સૌ પ્રથમ પેલા જોઈએ તો સુરેખ બહુપદી છે એનું શૂન્ય છે એ આપણે જોઈએ. શૂન્યની સંખ્યા જોઈએ આપણે તો એમાં પેલા લઈશું સુરેખ બહુપદી. તો નવો ટોપિક છે શૂન્યની
સંખ્યા અને આ શૂન્યની સંખ્યાની અંદર આપણે પેલું જોઈએ સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય છે. સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય છે. સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય વિદ્યાર્થી મિત્રો? એક જ શૂન્ય હોય. આપણે વાત કરીએ દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે. વધુમાં વધુ કેટલા શૂન્ય હોય દ્વિઘાત બહુપદીને? બે શૂન્ય હોય. ત્રીજું જોઈએ તો આ તો તમને જાતે આવડશે. ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી છે એને કેટલા શૂન્ય હોય? તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય છે. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય છે. 3 યાદ રાખવાનું છે. સુરેખ બહુપદીને ફક્ત એક જ, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2, એટલે 2 અથવા 2 કરતા ઓછા હોઈ શકે પણ 2 થી વધે નહીં. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 અથવા 3 થી ઓછા, 3 થી વધે નહીં. આ શૂન્યની સંખ્યાની વાત કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ. તો આગળ સૌપ્રથમ આપણે કલર સિલેક્ટ કરી લઈએ અને ઓકે ચાલો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ બહુપદીના આલેખની. એની વાત કરીશું આપણે બહુપદીના આલેખ. તો બહુપદીના આલેખની વાત કરીએ તો સુરેખ બહુપદી એમાં પેલું લઈ લઈએ. સુરેખ બહુપદી. આ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે એ હું અહીં લખું છું. વ્યાપક સ્વરૂપ. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર ax plus 1 અથવા તો ax minus 1 ax plus b. આ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે એની વાત કરતા હતા ને આપણે બહુપદીમાં. તો અહીં લખીએ સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા મળે છે. સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે વિદ્યાર્થી મિત્રો? સીધી રેખા મળે. એક્ઝામ્પલ તરીકે હું એ દોરું છું. આની અંદર આપણે જોઈએ તો આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ છે એ સુરેખ બહુપદીનો આલેખ છે. આવી સીધી રેખા. તો પ્રશ્ન એ છે બસ એ જ પ્રકારની સીધી રેખા હોઈ શકે, બીજા પ્રકારની સીધી રેખા ન હોઈ શકે? હોઈ શકે ને. આ x આ y આ પ્રમાણે પણ સીધી રેખા હોઈ શકે છે. ટૂંકમાં સીધી રેખા હોય. ખબર પડે છે. બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બીજું છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર એટલે કેવો આવો મળે છે. પરવલયાકાર મળે. અને આ પરવલયાકાર એક પ્રકારે ખુલ્લો મળે અને બંધ મળે. ઉપરની તરફ ખુલ્લો, ઉપરની તરફ
ખુલ્લો અર્ધવલયાકાર અને બીજું છે નીચેની તરફ ખુલ્લો અર્ધવલયાકાર. વિદ્યાર્થી મિત્રો, આ ક્યારે મળે અને આ ક્યારે મળે? તો પેલા જ અહીંયા લખવાનું બાકી રહી ગયું છે, તો કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. આનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. આનું વ્યાપક સ્વરૂપ છે. તો આની અંદર અહીંયા જોજો, આ જે a છે એ જો ગ્રેટર ધેન 0 હોય, a છે ગ્રેટર ધેન 0 હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર મળે, અને a છે એ લેસ ધેન 0 હોય એટલે કે 0 કરતા નાનો હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલયાકાર મળે છે. a ની કિંમત 0 કરતા મોટી હોય તો ઉપરની તરફ, a ની કિંમત 0 કરતા નાની હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલયાકાર મળે છે. અમને બતાવો તો ખરી કેવો પરવલયાકાર મળે? તો એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા ડ્રો કરું છું આ પ્રમાણે ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર, અથવા તો જે બીજો આલેખ દોરું છું એવો પણ તમને મળી શકે છે. આ પ્રમાણે નીચેની બાજુ ખુલ્લો પરવલયાકાર પણ મળે. બીજા ઘણા બધા પ્રકાર છે જે તમને પરવલયાકાર મળશે, જેમ કે ઉદાહરણ તરીકે હું અહીં એક દર્શાવું છું, બાકીના તમને તમારે જો હોય તો ટેક્સ્ટ બુક ની અંદર તમને આપેલા છે. એક પરવલયાકાર આવો પણ મળી શકે. આવા પરવલયાકાર છે એ તમને દ્વિઘાત બહુપદીની અંદર જોવા મળે છે. ત્રીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ છે ત્રિઘાત બહુપદી. અને ત્રિઘાત બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ છે ax ની 3 ઘાત વત્તા bx ની 2 ઘાત વત્તા cx વત્તા d. જેની સાથે x નથી એને અચલ પદ કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા પણ તમે જુઓ તો અહીંયા c પદ એવું છે જેની સાથે x નથી, તો એ અચલ પદ થઈ ગયું. તો કોમેન્ટ ની અંદર મને કહો તો આ બહુપદી ની અંદર એટલે કે સુરેખ બહુપદી ની અંદર અચલ પદ કયું છે? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે જે જોતા હતા એ જ કે ત્રિઘાત બહુપદી છે એનો આલેખ કેવો મળે? તો ત્રિઘાત બહુપદી છે એનો આલેખ કંઈક તમને આવો મળશે. કેવો મળશે? આવો. કેવો? આવો. કેવો? આવો. તો કે તમને આ રીતે ત્રિઘાત બહુપદીનો આલેખ મળે. આ રીતે. બીજું કે અહીંયા જે આ આકાર મળે છે એ x અક્ષને જેટલી વાર છેદશે એટલી વાર એના શૂન્ય મળશે. તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થશે? 3. અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થશે? 2. અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થશે? 2. અહીંયા જુઓ તમે, આ એક જ વાર છેદે છે. થોડુંક મારે આડવડું થઈ ગયું છે પણ આ એક જ વાર છેદે છે. તો અહીંયા શૂન્યની સંખ્યા 1. એવી રીતના આગળ જે આલેખ દોર્યા છો તમે એમાં જોજો તો અહીંયા x અક્ષ એક પણ વાર છેદતું નથી તો શૂન્યની સંખ્યા 0. અહીંયા x અક્ષ અહીંયા જો એક વાર છેદે છે તો શૂન્યની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 1. ઓકે, ચાલો ત્યારબાદ આગળનો ટોપિક છે આપણે જોઈએ. આગળના ટોપિક ની અંદર આપણે વાત કરવાની છે જો આલ્ફા, બીટા અને એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય તો શું જોઈએ? જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય તો શું? તો કે તો શૂન્યનો સરવાળો
અહીંયા જુઓ કે જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય તો દ્વિઘાત બહુપદી એટલે કેવી બહુપદી? અહીં હું લખું છું કૌંસની અંદર ax² વત્તા bx વત્તા c આ એનું વ્યાપક સ્વરૂપ છે. આવી કોઈ બહુપદી હોય અને આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય. શૂન્ય એટલે શું? આપણે આગળ ચર્ચા કરી કે કોઈ બહુપદીની અંદર એવી કિંમત મૂકો કે જેનો જવાબ 0 થઈ જાય તો એને શૂન્ય કહેવાય. તો દ્વિઘાત બહુપદીમાં આપણને 2 શૂન્ય મળશે. તેમાં આલ્ફા અને બીટા કહી દો પેલા શૂન્ય ને પેલા શૂન્ય ને આલ્ફા કહી દો, બીજા શૂન્ય ને બીટા કહી દો. તો આ બંને શૂન્ય છે. આ બંને શૂન્યનો સરવાળો, તો કે સરવાળાનું સૂત્ર છે યાદ રાખજો, આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં a. અથવા તો આને શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? અથવા તો આને લખી શકાય માઇનસ x ના વર્ગનો સહગુણક, માઇનસ x નો સહગુણક. x નો સહગુણક છેદમાં અહીંયા જો a છે તો a ની સાથે કોણ છે? x નો વર્ગ. તો x ના વર્ગનો સહગુણક. હવે ઘણા વિદ્યાર્થીઓને સહગુણક એટલે ખબર નહીં હોય, હું કહી દઉં છું. સહગુણક એટલે માનો કે 3x નો વર્ગ, તો x ની આગળ જે સંખ્યા છે x ના વર્ગની આગળ આ 3, તો 3 થી સહગુણક થઈ ગયો. માનો કે x² હોય તો એની આગળ અહીંયા 1 હોય તો એનો સહગુણક x છે. માનો કે માઇનસ x હોય તો x ની આગળ 1 હોય અને માઇનસ એટલે માઇનસ 1 તો એનો સહગુણક થઈ ગયો. ખબર પડે છે? બીજું, શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો આલ્ફા ઇન્ટુ બીટા. શૂન્યનો ગુણાકાર મળશે આપણને c ના છેદમાં a. અહીંયા મને કહો તો c એ કેવું પદ છે? તો c એ અચળ પદ છે જેની સાથે ચલ નથી. તો અચળ પદ છેદમાં a એટલે x નો વર્ગ નો સહગુણક કહેવાય. સહગુણક આવું પણ તમે લખી શકો છો, પણ આપણે આ રીતે યાદ રાખશો, માઇનસ b ના છેદમાં a, c ના છેદમાં a. આ વાત થઈ ગઈ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય ત્યારે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો ત્રિઘાત બહુપદી હોય તો એની વાત કરીએ. તો ત્રિઘાત બહુપદી જો હશે તો એના કેટલા શૂન્ય મળશે? ઓછામાં ઓછા 3. અહીં જઈએ આપણે ત્રિઘાત બહુપદીના શૂન્ય. જો આલ્ફા, બીટા અને ગામા હોય તો ત્રિઘાત બહુપદી એટલે કેવી બહુપદી? તો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. આ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. આવું હોય તો શૂન્યનો સરવાળો શું થશે જોઈએ. જો ત્રિઘાત બહુપદી હોય તો શૂન્યનો સરવાળો છે આલ્ફા પ્લસ બીટા, બીજું શૂન્ય બીટા, ત્રીજું શૂન્ય ગામા. આલ્ફા, બીટા અને ગામા એ મળશે આપણને માઇનસ બી ના છેદમાં a. આને કઈ રીતે લખી શકાય? બીજું તો માઇનસ બી ની સાથે કોણ છે? x નો વર્ગ. તો x વર્ગનો સહગુણક, પરંતુ અહીંયા જુઓ સૂત્રમાં માઇનસ છે તો માઇનસ x ના વર્ગનો સહગુણક છેદમાં a છે એટલે x ના ઘનનો સહગુણક. કેમ અહીંયા x નો વર્ગ ને x નો ઘન લીધો? આ ત્રિઘાત બહુપદી છે. જો a ની સાથે x નો ઘન છે એટલે x ના ઘનનો સહગુણક, b ની સાથે x નો વર્ગ છે તો x ના વર્ગનો સહગુણક. બીજું વિદ્યાર્થી મિત્રો કે જો શૂન્યનો ગુણાકાર કઈ રીતે મળશે? તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા બરાબર તમને મળશે માઇનસ ડી ના છેદમાં a. અહીંયા ડી કોણ છે? તો અચળ પદ છે. તમે જો એની સાથે કોઈ પણ ચલ નથી. બીજું a એટલે x ના ઘનનો
સહગુણક, પરંતુ વિદ્યાર્થી મિત્રો એ અચળ પદ કેવું હશે? માઇનસ લેવાનું છે, કારણ કે સૂત્રમાં માઇનસ છે. ત્રીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો શૂન્યના ગુણાકારનો સરવાળો આપણો પૂછાય છે. તો કઈ રીતે? તો કે આલ્ફા બીટા બે નો ગુણાકાર પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા, આ ત્રણે બે નો ગુણાકાર પ્લસ સરવાળો શું મળશે? તો એ આપણને મળશે c/a, અને c એ શું છે? તો કે x નો સહગુણક. અને હવે જોજો આ માઇનસ નથી, x નો સહગુણક છેદમાં a એટલે x ના ઘનનો સહગુણક. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો બીજું તો કે જે આગળ આપણે લખ્યું હતું, આગળ શું લખ્યું હતું? શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો. તો શૂન્યનો ગુણાકાર એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને કોઈ બહુપદી આપી દઉં, હું બહુપદી આપી દઉં છું x² -3x -4. તો આની અંદર તમે જુઓ શૂન્યનો સરવાળો મેળવવો હોય તો આલ્ફા પ્લસ બીટા, આપણું સૂત્ર શું છે? -b/a. માઇનસ બી કેટલા છે? હવે જો માઇનસ છે એ સૂત્રના છે, તો આ માઇનસ એના. બી કેટલા છે? તો અહીંયા બી વ્યાપક સ્વરૂપમાં બી ક્યાં આવે? તો બી x ની સાથે બી હોય, x ની આગળ -3 છે, તો બી ની કિંમત થશે -3. જોજો વિદ્યાર્થી મિત્રો, આ માઇનસ છે એ સૂત્રના છે, છેદમાં a. x ના વર્ગની આગળ જે હોય એને a કહેવાય, તો x² ના વર્ગની આગળ અહીંયા કઈ નથી તો 1 હોય, તો છેદમાં 1 એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, 3/1 એટલે એને લખાય 3. તો શૂન્યનો સરવાળો થઈ જશે 3. શૂન્યનો ગુણાકાર શું મળશે વિદ્યાર્થી મિત્રો? તેનું સૂત્ર છે c/a. અહીંયા c એટલે તો કે અચળ પદ જેની સાથે xy z નથી, તો અહીંયા c xy નથી, તો અહીંયા -4 છે એ c છે, છેદમાં a એટલે કોણ? તો કે x² ની આગળ હોય એ, તો 1, તો -4/1 એટલે એને લખાય -4. તો શૂન્યનો ગુણાકાર થઈ ગયો -4. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. સાઈડની અંદર તમારે નીચે લખવાનું છે, હું અહીં સાઈડમાં એટલા માટે લખું છું કે તમને વ્યવસ્થિત અહીં બાજુમાં લખેલું છે તો સમજાય એટલા માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો હું અહીંયા લખીશ. એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા ત્રિઘાત બહુપદી છે એ આપેલી હોય, કેવી આપેલી હોય? માનો કે 3x² -2x વત્તા x અને -x. ચલો પેલું છે શૂન્યનો સરવાળો, તો આલ્ફા બીટા અને ગામા ત્રણેયનો સરવાળો, આપણું સૂત્ર છે -b/a. તો અહીંયા b કેટલા છે? જો x² ની આગળ હોય એને b કહેવાય અહીંયા ત્રિઘાત બહુપદીમાં, તો અહીંયા -2 છે, આ માઇનસ છે એ સૂત્રના છે, પ્લસ આ -2 છેદમાં a એટલે x ના ઘનની આગળ હોય એને a કહેવાય, તો 3. તો આનો જવાબ થઈ જશે તમારો 2/3. બીજું જુઓ તમે, તો બીજું છે વિદ્યાર્થી મિત્રો ત્રણેયનો ગુણાકાર, આલ્ફા બીટા અને ગામા. તો ત્રણેયનો ગુણાકારનું સૂત્ર છે -b/a. હવે -b એટલે d છેલ્લું પદ છે, તો અહીંયા માઇનસ તો સૂત્રના છે, પ્લસ d ની કિંમત -1 છે, તો -1 છેદની અંદર a એની કિંમત છે 3. અહીંયા જુઓ x ના ઘનની આગળ એને a કહેવાય, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો 1/3. ત્યારબાદ જોઈએ આપણે શૂન્યનો ગુણાકાર, આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા. આનું સૂત્ર છે c/a. c એ x વાળું પદ છે, x ની આગળ હોય એ, તો અહીંયા x ની આગળ 1 છે, તો અહીંયા લખવાનું 1 છેદમાં a એટલે x ના ઘનની આગળ હોય 3, તો 3. તો અહીંયા તમને મળશે 1/3. તો આ હતું તમારે ત્રિઘાત બહુપદીમાં સરવાળો ગુણાકારનો સરવાળો. બીજું વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP છે, એ પૂરું નથી થતું, સ્લાઇડ છે એ પૂરી થઈ ગઈ છે, મેં નવી લઈ લીધી છે. તો અહીંયા તમારે યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ, આ IMP છે. તમને ઘણીવાર છે શૂન્યનો ગુણાકાર ને સરવાળો આપી દે છે, પરંતુ
એના ઉપરથી તમારે બહુપદી મેળવવાની હોય તો માનો કે જો સાંભળજો, જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્યો હોય તો બહુપદી સમજો, બહુપદી x નો વર્ગ પછી માઇનસ આલ્ફા પ્લસ બીટા x પછી પ્લસ અને આલ્ફા ગુણ્યા બીટા થાય. જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી એટલે ax નો વર્ગ વત્તા bx વત્તા c આના શૂન્ય હોય તો બહુપદી x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ x બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ આ ગુણાકાર છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા બીટા થાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું આપી દઉં, માનો કે તમને આલ્ફા આપેલો હોય, પેલું શૂન્ય આપેલું હોય 4 અને બીજું શૂન્ય આપેલું હોય 1, તો બહુપદી મેળવો આવું કહી દે. તો બહુપદી કઈ રીતે મળશે? પેલા તો આપણને સ્વરૂપ ખબર છે, ટૂંકમાં દાખલો ગણીશ. x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણાકાર. ચાલો હવે x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? તો અહીંયા આલ્ફા 4 છે તો 4 પ્લસ બીટા કેટલા છે 1 અને અહીંયા x ના x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? તો કે આલ્ફાની જગ્યાએ 4, બીટાની જગ્યાએ 1. આગળ ગણીએ તો x નો વર્ગ 4 વત્તા 1 થઈ જશે 5, આગળ માઇનસ છે તો માઇનસ 5x વત્તા છે તો વત્તા 4 એકા 4. તો આ તમને બહુપદી મળશે જો તમને આલ્ફા અને બીટા બંને આપેલા હોય તો. ખબર પડે છે? તો આવો એક દાખલો છે, બોર્ડની અંદર પૂછે, પ્લસ તમારો સ્વાધ્યાય 2.2 છે એની અંદર પણ આવો એક દાખલો આપેલો છે, પ્રશ્ન આપેલો છે, જે આપણે સ્વાધ્યાયના દાખલાનું સોલ્યુશન કરશું ત્યારે વિગતવાર આની માહિતી છે આપણે મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સારી રીતે તમે નોટપેનમાં લખ્યું હશે. જો છતાં પણ જો કઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર તમારો પ્રશ્ન છે પૂછી શકો છો. થેન્ક યુ.